ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે. જો આપણે છેલ્લા લેક્ચરમાં સંકરણ વિશે માહિતી મેળવી હતી અને સંકરણને આધારે ઇથેન અણુનો આકાર, મિથેન અણુનો આકાર, પછી ઇથિન અણુનો આકાર, ઇથાઇન અણુનો આકાર, કઈ રીતે સંકરણને આધારે સિગ્મા બંધ અને પાઈ બંધ બનતા હોય. જો આપણે સંકરણ વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી કે sp3 સંકરણ થાય, કારણ કે કાર્બનનું જો તમે સંકરણ શીખતા હોય તો કાર્બન પાસે ટોટલ 4 કક્ષકો હોય કે જે સંકરણમાં ભાગ લેતી હોય. એક S પ્રકારની, 3 P પ્રકારની, px, py ને pz. જો આગળ 2 લખી શકો અથવા ન લખો તો ચાલે, કારણ કે તમને આઈડિયા છે કે કાર્બનમાં 2s અને 2p કક્ષક જ છે, એટલે ખાલી એક s તો ખાલી s લખો તો તમારે સમજવું કે 2s છે. પછી ખાલી px, py, pz લખો તોય ચાલે, પણ તમારે સમજવું પડે કે 2x છે, 2py અને 2pz એટલે 2 કક્ષક જ છે, એટલે એ ધ્યાન રાખવું. પછી sp3 સંકરણ થાય તો એક s પ્રકારની, 3 p પ્રકારની. sp2 થાય તો એક s અને 2 p પ્રકારની. px અને py ક્રમમાં જ લેતું જવાનું, તો એમાં pz હશે નહીં. sp સંકરણ થાય તો એક s અને એક px, py pz હશે નહીં. પછી આપણે આકાર સાથે જોતા હતા કે જે તે આલ્કેનનું તમે ઇથેન અણુનો આકાર, મિથેન અણુનો આકાર જોતા હતા, તો એમાં કાર્બનનું સંકરણ ધ્યાનમાં રાખવાનું. પછી કઈ રીતે હાઇડ્રોજન જોડાઈ જોતા હતા. તો આપણને ખબર છે કે સિગ્મા બંધ કેનાથી બને? સંકૃત કક્ષકના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. પછી બે સંકૃત કક્ષકના ઇલેક્ટ્રોન હોય તોય ભલે, એક સંકૃત કક્ષકનો ઇલેક્ટ્રોન હોય તોય ભલે, તોય ચાલે. પછી પાઈબંધ. હવે ખાસ અગત્યનું, પાઈબંધનું નિર્માણ કઈ રીતે થતું હોય આપણે જોયું હતું કે આપણે ઓલા પી કક્ષક આમ ઊભી દોરતા, કે જે પી કક્ષક કેમ ડંબેલ દોરતા, બાકીનો બલૂન આકાર દોરતા. તો જે સંકરણમાં ભાગ લઈ અને ઉત્પન્ન થતી કક્ષકોને જ બલૂન આકારે દર્શાવાય. જે સંકરણમાં ભાગ ન લેતી હોય એનો આકાર મૂળ જ હોય. જો એસ કક્ષક હોય તો ગોળ જ દર્શાવી, પી કક્ષક હોય તો ડંબેલ જ દર્શાવી. ક્યારે? જે સંકરણમાં ભાગ ન લેતી હોય ઈ. સંકરણમાં ભાગ લેતી હોય એને તો બલૂન આકારે આપણે દર્શાવી. તો એમાં આલ્કીનમાં આપણે જોતા કે જે સંકરણમાં ભાગ નથી લેતી એવા કક્ષકના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી શું બને? પાઈબંધ બને. સંકરણમાં ભાગ નથી લેતી એવી કક્ષકના ઇલેક્ટ્રોનથી પાઈબંધ બને. એટલે સિગ્મા બંધ અને પાઈબંધમાં આટલો ફરક હોય. સિગ્મા બંધ કેનાથી બને? સંકૃત કક્ષકના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. જ્યારે પાઈબંધ સંકરણમાં ભાગ લેતી ન હોય એવા કક્ષકના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. એટલે જો બંધ તો કેટલા ઇલેક્ટ્રોનથી બને? હંમેશા કોઈ પણ એક બંધ 2 ઇલેક્ટ્રોનથી જ બને. એટલે તમે દ્વિબંધ કર્યો હોય તેમાંથી અલગ ન પડે કે આ સિગ્મા બંધ ને આ પાઈ બંધ, એની લંબાઈ ઓછી હોય, ટૂંકી હોય, એવું ન હોય. પણ તમારે યાદ રાખવું પડે કે સિગ્મા બંધ સંકૃત કક્ષકના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને, જ્યારે પાઈ બંધ સંકરણમાં ભાગ નથી લેતી એવા કક્ષકના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. આપણે દ્વિબંધમાં જોયું તો એક સિગ્મા હતો ને એક પાઈ કેવી રીતે બને. ટ્રિપલ બંધમાં જોયું તો 2 પાઈ કેવી રીતે બને, કારણ કે 2 પાઈ કેનાથી બને? એક પીવાય હતી અને એક પીઝેડ હતી. એ જ રીતે બીજા કાર્બનની પીવાય અને પીઝેડ બેના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનતો. પછી આપણે જોયું તો એસ લાક્ષણિકતા, હિસ્સો અથવા ભાગીદારી. જો એસ લાક્ષણિકતા, લાક્ષણિકતાને બીજા કયા શબ્દમાં કહી શકો? હિસ્સો અથવા ભાગીદારી. sp3 સંકરણ થાય તો ટોટલ 4 કક્ષક હોય, એક s અને 3 p. તો એમાં s નો હિસ્સો કેટલો હોય, p નો હિસ્સો કેટલો હોય, sp2 માં s નો હિસ્સો કેટલો હોય અથવા લાક્ષણિકતા કેટલી હોય, એ આપણે ક્રમશઃ જોયું હતું. અને આપણે એક પણ એનું કીધું હતું કે s લાક્ષણિકતા વધે એમ બંધ લંબાઈમાં ઘટાડો થશે. જો આપણે બંધ લંબાઈનો આંકડો પણ આપ્યો હતો, એ તમારે ગમે ત્યાં એક રફ પેજમાં અથવા ટેક્સ્ટ બુકમાં ઉપરથી પેન્સિલથી લખી નાખવાનું. ઉપરની જે જગ્યા હોય ત્યાં પેન્સિલથી લખી નાખો, કારણ કે તમને પેરેગ્રાફમાં તો આપ્યું જ છે કે sp3 સંકર અને sp સંકૃત કક્ષક વચ્ચે હોય sp2 ની બંધ લંબાઈ, એવું બધું જ તમને લખાણ તો આપ્યું, પણ ટૂંકમાં યાદ રાખો એટલે ઝડપથી આખું એ વાંચવું ન પડે પ્રશ્ન. પછી આગળ આપણે જોયું હતું કે બંધ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય અને વિદ્યુત ઋણતામાં શું ફેરફાર થાય. હવે આગળનો પ્રશ્ન, પાઈબંધની લાક્ષણિકતા.
હવે આગળનો પ્રશ્ન પાયબંધની લાક્ષણિકતા. હવે નામ ઉપરથી તમને તરત જ ખબર પડી જાય. પાયબંધની લાક્ષણિકતા સમજવા માટે પહેલા તો પાયબંધ કેનાથી બને એ ખબર હોવી જોઈએ. કેનાથી પાયબંધ બને? સંકરણમાં ભાગ નથી લેતી એવી કક્ષકના ઇલેક્ટ્રોનથી બને. એટલે આલ્કેનમાં તો આવે જ નહીં. જે સિંગલ બંધ હોય અહીંયા પાયબંધની વાત આવે નહીં. પાયબંધની વાત ક્યાંથી શરૂ થાય? કાં દ્વિબંધ હોય કાં તો ત્રિપલ બંધ હોય, ત્યાંથી શરૂ થતી હશે. હવે એની લાક્ષણિકતા એટલે પાયબંધ ટૂંકમાં શું કહેવા માગે અનુરૂપ 5 લાક્ષણિકતા તમને આપી. એમાંની પહેલી જ લાક્ષણિકતા જોઈ. જો બોર્ડમાં ટૂંકમાં લખું એમાં પેરેગ્રાફ આપ્યો, આપણે 5 મુદ્દા પાડી નાખવાના. પહેલી જ લાક્ષણિકતા તો કે પાયબંધ બનવા માટે એને અનુરૂપ જે કક્ષક હોય પી કક્ષક એ એકબીજાને સમાંતર હોવી જોઈએ. અને બીજું કે સમતલને લંબ સ્વરૂપે હોવી જોઈએ. શું કીધું? કે જે પાયબંધ બનવા માટે જે જરૂરી કક્ષક પી કક્ષક એકબીજાને સમાંતર અને સમતલને લંબ રૂપે હોવી જોઈએ. પછી બીજું કે હવે આમાં ઇથિનનો તમને આકાર કીધું CH2 દ્વિબંધ CH2 એક જ સમતલમાં હોવા જોઈએ. પછી ત્રીજી લાક્ષણિકતા શું છે કે પાયબંધ માટે સંલગ્ન પી કક્ષકનું યોગ્ય બાજુએથી સમાંતર સંમિશ્રણ થવું જોઈએ. ચોથું કે એક CH2 નું પરિભ્રમણ શક્ય નથી, કારણ કે એક તમે CH2 નું રોટેશન કરો તો એમાં શક્ય એટલો અવરોધ ઉત્પન્ન થશે. અને પાંચમું કે એમાં પાય ઇલેક્ટ્રોનનું વાદળ સમતલની ઉપર અને સમતલની નીચે એમ બંને દિશામાં ફેલાયેલું, જેથી શું થશે? પ્રક્રિયકને હુમલો કરવા માટે વધારે કેન્દ્ર પૂરા પાડે. આવા 5 લાક્ષણિકતા. હવે એક એક લાક્ષણિકતા ઉદાહરણ સાથે સમજી. પહેલી જ લાક્ષણિકતા શું છે કે પાયબંધના નિર્માણ માટે પી કક્ષકોનું યોગ્ય બાજુએથી સંમિશ્રણ થવું જોઈએ. પહેલો જ મુદ્દો શું છે કે જે પાયબંધ બનાવવા માટે જે જરૂરી પી કક્ષક છે એનું શું થવું જોઈએ? યોગ્ય બાજુએથી સંમિશ્રણ થવું જોઈએ. હવે આપણે એક અહીંયા જો રફ વર્ક કરવું કે CH2 દ્વિબંધ CH2 માટેનું આપણે નિર્માણ જોયું હતું કે આ કાર્બનનું સંકરણ કેવું થશે? 2 હાઇડ્રોજનના સિગ્મા બંધ અને એક દ્વિબંધનું. તો આ 2 કાર્બનનું સંકરણ કેવું હતું? sp2 હતું. તો sp2 સંકરણ થાય તો કેટલી કક્ષક ઉત્પન્ન થાય? 3 કક્ષક ઉત્પન્ન થાય. તો આ કાર્બનની 2નું 3 સંકૃત કક્ષક ઉત્પન્ન થાય. કારણ કે sp2 સંકરણ થાય ત્યારે ભેગી જ કેટલી થાય છે? sp2 સંકરણમાં એક s, એક px અને એક py. sp2 એટલે 2 p ભેગી થાય. pz ભાગ લેતી નથી. આવું લખી શકું? તો આ 3 કક્ષક ભેગી થાય. આમાં શું થશે? એક કાર્બનની કક્ષક વચ્ચે બંધ બનશે. એક આ સંકૃત કક્ષકનો ઇલેક્ટ્રોન આનો, આની સાથે શું જોડાશે? હાઇડ્રોજનની 1s કક્ષક જોડાય અને કાર્બન હાઇડ્રોજન આવું બંધ બનાવશે. હવે બીજું કીધું પાયબંધ કેનાથી બને? હાલો આ સિગ્મા બંધ 5 તો થઈ ગયા. આના સિગ્મા બંધ. હવે પાયબંધ કેનાથી બને? કે જે સંકરણમાં ભાગ નથી લેતી પાયબંધના નિર્માણ માટે પી કક્ષક જે સંકરણમાં ભાગ નથી લેતી કઈ હશે? PZ. આ 2 કાર્બનની PZ દર્શાવ્યું. હવે પહેલો જ મુદ્દો હવે ધ્યાનમાં રાખો. શું કીધું? કે પાયબંધના નિર્માણ માટે, કારણ કે આ પાયબંધના નિર્માણ માટે આ પી કક્ષક જવાબદાર છે PZ. એનું શું થવું જોઈએ? યોગ્ય બાજુએથી સંમિશ્રણ થવું જોઈએ. એ ખાસ અગત્યનું છે. યોગ્ય બાજુએથી સંમિશ્રણ થવું જોઈએ. એટલે યોગ્ય બાજુ એટલે 2નું સમાંતર. જો આ 2 ઊભી હોય તો આમ સંમિશ્રણ થઈ શકે કે 2 ઊભી એટલે શું થાય? ભેગી થઈ શકે. એટલે યોગ્ય બાજુએથી આમ બાજુમાંથી સંમિશ્રણ થવું જોઈએ. પછી આવું ન કહી શકો કે એક પી કક્ષકને આમ રાખો ને એકને આડી રાખો, તો આ યોગ્ય બાજુ કહેવાય નહીં. એટલે પહેલો મુદ્દો એવો છે કે પી કક્ષકોનું યોગ્ય બાજુએથી
સંમિશ્રણ થવું જોઈએ. તમે ત્રાસી આ બે ઊભી રાખો તો ઊભી બે ઊભી જ રાખવાની, તો જ એકબીજાનું યોગ્ય સંમિશ્રણ થાય. એકને ઊભી રાખો ને એકને આડી રાખો તો યોગ્ય સંમિશ્રણ કહેવાય નહીં. એટલે પહેલો જ મુદ્દો એ કે પાઈબંધ માટે જે જવાબદાર અથવા સંલગ્ન એટલે એને અનુરૂપ પી કક્ષકોનું યોગ્ય બાજુએથી સંમિશ્રણ થવું જોઈએ. પછી બીજો મુદ્દો, હવે ઇથિનનું જ આ શીખીએ એટલે લખી નાખવાનું કે CH2 દ્વિબંધ CH2 એટલે ઇથિન એક જ સમતલમાં હોવા જોઈએ. જો અગત્યનું એ કે શું કીધું, એક જ સમતલમાં હોવા જોઈએ. હવે પ્રશ્ન થાય કે એક સમતલમાં એટલે શું? કારણ કે તમે બે ત્રિપરિમાણીય રચના જોતા હોય કે ત્રિપરિમાણીય રચનામાં શું હોય તો કે એક ભાગ આપને ન દેખાતો હોય. ઉદાહરણ તરીકે હું ત્રિપરિમાણીય રચના શીખવું. એક આ મિથેન, જો આપણે શીખજો ખાસ, આ મિથેન આપ્યું તમને, આ મિથેનનો આકાર શીખડાવજો, થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો. આ કાર્બન એ વચ્ચે દૂધિયા કલર ને બાકીના ચારેય શું છે હાઇડ્રોજન. આ મિથેનનો આકાર આવો અવકાશમાં આ રીતે ગોઠવાયેલા હોય તો તમે આને એક જ સમતલમાં રચના કહી શકો? ના, એક સમતલમાં રચના ન કહેવાય. આ ત્રિપરિમાણીય રચના છે. કારણ કે એક સમતલમાં કોને કહેવાય કે આપને બધા જ અણુ દેખાતા હોય એને એક સમતલમાં કહેવાય. જો તમે આને એક સમતલ, ઉદાહરણ તરીકે હું હથેળી છે એક સમતલ ધારવું, તો તમે આને હથેળી મૂકો તો તમને બધાય હાઇડ્રોજન દેખાય? નહીં દેખાય. કારણ કે એક હાઇડ્રોજન તો નહીં દેખાય. હાલો 3 હાઇડ્રોજન તમને દેખાય કે આ 3 હાઇડ્રોજન એવું કહી શકું કે એક સમતલમાં છે. પછી ચોથો હાઇડ્રોજન તો ક્યાં હશે? પાછળના ભાગમાં હશે. તો આને સમતલીય રચના ન કહેવાય. આને સમતલીય રચના કહેવાય નહીં. તમને 3 જ હાઇડ્રોજન દેખાય, ચોથો હાઇડ્રોજન સમતલના પાછળના ભાગમાં હશે, ત્રિપરિમાણીય, એટલે આ એક સમતલમાં કહેવાય નહીં. તો એક સમતલમાં કોને કહેવાય કે જેમાં બધા જ એક જ સમતલ. ઉદાહરણ તરીકે હું ઇથિન સમજાવું. આ ઇથિન હે, આ શું હે? ઇથિન. જો આ કાર્બન કાર્બન વચ્ચે આ દ્વિબંધ દેખાય, આ કાર્બન કાર્બન વચ્ચે અહીંયા જો દ્વિબંધ દેખાતો હશે, કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ. હવે બાકીના ચારેય હાઇડ્રોજન પીળારિયા એ કાર્બન. તો તમે આને આ રીતે આમ ગોઠવી શકો એક જ સમતલમાં. તો જો તમને બધા જ પરમાણુ દેખાય એટલે એક જ સમતલમાં હોવા જોઈએ. એક પાછળના ભાગમાં હાઇડ્રોજન ગોઠવો એમ ન ચાલે. શું હોવું જોઈએ? CH2 દ્વિબંધ CH2 એક જ સમતલમાં હોવા જોઈએ. આપણે આગળ મિથેન અણુનો આકાર જોયો તો એક સમતલમાં નહોતું. તમે આમ જુઓ તો આ બે હાઇડ્રોજન તમને દેખાય, બે કાર્બન દેખાય, એટલે એક જ સમતલમાં રચના કહેવાય. એટલે એક જ સમતલમાં રચના હોવી જોઈએ. આ બીજો મુદ્દો એ કહેવા માંગે. એટલે CH2 દ્વિબંધ CH2 એક જ સમતલમાં હોવા જોઈએ. આપણે અહીંયા હથેળી આપણી ધારી લેવાની, કાંક બે કાર્બન, આંગળી ચારે હાઇડ્રોજન, એવું વિચારી લેવાનું. અવકાશમાં ગોઠવણી તો વિચારવાની જ હોય. પછી ત્રીજું તો કે પાઈબંધ માટે જે જવાબદાર પી કક્ષક હોય એ શું હોવું જોઈએ? એકબીજાને સમાંતર હોવી જોઈએ અને સમતલને લંબ રૂપે હોવી જોઈએ. કે પી કક્ષક એકબીજાને સમાંતર અને સમતલને લંબ સ્વરૂપે હોય. જો આ શું કહેવા માંગે કે પી કક્ષક કે જે પાઈબંધ બનાવવા માંગે એ શું હોય? સમતલને લંબ રૂપે હોય અને એકબીજાને સમાંતર હોય. ઉદાહરણ તરીકે આ CH2 દ્વિબંધ CH2 આ બધું તો કેવું હોય? એક જ સમતલ હે, સમતલ. હાલો, પી કક્ષક જે પાઈબંધ બનાવે આ PZ એ જો સમતલને કેવું હે? લંબ હે, ઊભી ગોઠવી હે. આ સમતલ હે તો એને આમ જો આ સમતલ PZ કક્ષક કેવી હે? એને લંબ હે. અને પી ભાઈ એકબીજાને કેવી કહેવાય? સમાંતર કહેવાય. તમે આવું ચોક દ્વારા પણ સમજાવી શકો. આ સમતલ કે જે બે કાર્બન હતા અને શું જોડાયેલું છે? ચારે હાઇડ્રોજન. આ એક સમતલમાં વિચારી લ્યો કે આ બે કાર્બન અને 4 હાઇડ્રોજન એકબીજાને સમતલમાં જ છે. હવે આ પી બે કક્ષક છે. આ બે કેવી છે? પી કક્ષક કહેવાય. આ બે તમે શું કહી શકો? આ બે ચોક છે એવું સમજો કે આ પી કક્ષક જ છે. તો જો એ સમતલને કેવી છે? લંબ છે. કઈ રીતે ગોઠવાયેલી છે? આ સમતલ વિચારો, અથવા બંધ કારક ઇલેક્ટ્રોન કહેવાય.
એ સમતલને લંબ રૂપે પી કક્ષક ગોઠવાયેલી અને એકબીજાને કેવી છે પાછી સમાંતરે. એટલે ત્રીજો મુદ્દો એવો કહેવા માંગે કે બંને પી કક્ષકો એકબીજાને સમાંતર હોય અને સમતલને લંબ રૂપે હોય. એટલે જો આ એક આકૃતિ તમે ધ્યાનમાં રાખજો તો તમને મુદ્દા તરત જ આવડી જશે. પહેલો જ મુદ્દો શું છે કે પાયબંધના નિર્માણ માટે પી કક્ષકોનું તો કે યોગ્ય બાજુએથી સંમિશ્રણ થવું જોઈએ. આમ યોગ્ય બાજુ એટલે ભાઈ સમાન હોય તો જ મિશ્રણ થાય. એકને આમ ઊભી રાખો ને એકને આડી રાખો તો સંમિશ્રણ થાય નહીં. યોગ્ય બાજુએથી સંમિશ્રણ થવું જોઈએ. CH2 દ્વિબંધ CH2 તો કે એક જ સમતલમાં હોવા જોઈએ. ત્રીજું તો આના ઉપરથી કે જે બે પી કક્ષકો એકબીજાને કેવી છે સમાંતરે અને સમતલને કેવી છે લંબ રૂપે ગોઠવાયેલી છે. પછી ચોથો મુદ્દો તો કે એક CH2 નું ભ્રમણ કરવાથી શક્ય એટલો અવરોધ ઉત્પન્ન થાય. જે શક્ય નથી. એટલે કે ટૂંકમાં CH2 દ્વિબંધ CH2 હોય તો એનું પરિભ્રમણ તમે કરી શકો નહીં. જો તમે પરિભ્રમણ કરો એટલે શું થશે એમાં અવરોધ ઉત્પન્ન થાય ને અવરોધ ઉત્પન્ન થાય તો એ શક્ય નથી. એટલે ટૂંકમાં ચોથો મુદ્દો શું કહેવા માંગે કે જે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધી જોડાયેલું તો તમે એક CH2 નું રોટેશન કરી શકો નહીં. જો સિંગલ બંધ હોય તો રોટેશન કરો તો કાંઈ ફેર ન પડે. પણ દ્વિબંધી જોડાયેલા હોય કાર્બન કાર્બન એનું રોટેશન તબ કરો તો શું થશે એમાં અવરોધ ઉત્પન્ન થાય. જો વિચારો આ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, આ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અત્યારે અવકાશમાં આ રીતે ગોઠવાયેલા. તમે એક CH2 ને ફેરવો. હાલો હું એક CH2 ને ફેરવું. જો એક CH2 ને તમે ફેરવો અત્યારે બે એક જ હતા. હાઇડ્રોજન હાઇડ્રોજન સામે હતા. આ બે હાઇડ્રોજન હાઇડ્રોજન સામે આવશે. જો અત્યારે અવકાશમાં સમાન ગોઠવણી તમે એક CH2 ને ફેરવો. હાલો મેં એક CH2 ને ફેરવો તો એમાં જો અવરોધ ઉત્પન્ન થઈ ગયો. હાઇડ્રોજનના કે નામ નિશાન ન રહે, જગ્યા બદલાઈ ગઈ, એમાં અવરોધ ઉત્પન્ન થયો. અવરોધ તો ઉત્પન્ન થવો જોઈએ નહીં. તો પરમાણુની વિકૃતિ આવી જાય, એમાં ફેરફાર થઈ જાય. એટલે ગોઠવણીમાં ફેરફાર થવો જોઈએ નહીં. એટલે ટૂંકમાં દ્વિબંધથી જોડાયેલો એનું પરિભ્રમણ જ ન થાય. સિંગલ બંધથી જોડાય તો પરિભ્રમણ થઈ શકે, એમાં કાંઈ ફેર પડે નહીં. દ્વિબંધ અથવા ટ્રિપલ બંધમાં જોડાયેલા હોય તો કાર્બનનું તમે એક કાર્બનને ફેરવો તો એક કાર્બનને ફેરવો એટલે શું થાય એમાં હાઇડ્રોજનની જગ્યાએ બદલાઈ જાય, ગોઠવણી બદલાઈ જાય, જે શક્ય નથી. એટલે CH2 દ્વિબંધ CH2 માં એક CH2 નું પરિભ્રમણ કરી શકો નહીં. પરિભ્રમણ કરો તો એમાં અવરોધ ઉત્પન્ન થાય તો જે શક્ય નથી. એટલે કે CH2 નું રોટેશન શક્ય નથી. જો સિંગલ બંધ હોય તો કાંઈ ફેર ન પડે. સિંગલ બંધ ધરીને તમે ગમે તેમ ફેરવો કાર્બન, હાઇડ્રોજનમાં કાંઈ ફેર પડે નહીં. કારણ કે એક હાઇડ્રોજન બીજા હાઇડ્રોજનની દિશામાં આવી જાય એટલે એમાં કાંઈ ફેર પડતો નથી. એટલે તમારે શું યાદ રાખવાનું કે દ્વિબંધ અથવા ટ્રિપલ બંધથી કાર્બન જોડાયેલો હોય તો એનું પરિભ્રમણ એક કાર્બનનું રોટેશન શક્ય નથી. અને છેલ્લો મુદ્દો કે જે પાયબંધ ધરાવતી કક્ષક, પાયબંધનું જે નિર્માણ થતું એવી કક્ષક સમતલની ઉપરના ભાગમાં અને સમતલના નીચેના ભાગમાં એનું ઇલેક્ટ્રોન ધરાવતું વાદળ ગોઠવાયેલું હોય. પાયબંધનું વાદળ અથવા પાય ઇલેક્ટ્રોનનું વાદળ સમતલની ઉપર અને નીચે એમ બંને દિશામાં આચ્છાદિત થયેલું હોય. જેથી હુમલો કરનાર પ્રક્રિયક અથવા જોડાવનાર પ્રક્રિયકને સહેલાઈથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ થાય. જો આ મુદ્દો શું કહેવા માંગે જો શું કીધું? પાંચમો મુદ્દો તો કે પાય ઇલેક્ટ્રોનનું વાદળ. પાય ઇલેક્ટ્રોનનું વાદળ એટલે શું સમજવાનું? જે પાયબંધ બનતા હોય એવું વાદળ.
પાયબંધ જેનાથી બનતો હોય એવા ઇલેક્ટ્રોનનું વાદળ એટલે પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ કહેવાય. એ શું હશે? સમતલની ઉપર અને નીચે બંને દિશામાં આચ્છાદિત થયેલું હોય કે જેથી શું થશે? હુમલો કરનાર પ્રક્રિયકને સહેલાઈથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ થાય. જો આખી પીઝેડ કક્ષક એટલે એવું નહીં સમજવાનું ઉપર એક ઇલેક્ટ્રોન હોય નીચે આખો આકાર જ એવો વચ્ચે પોલું હોય એટલે આકાર જ આખો એવો હોય કે જેમાંથી એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત થઈ શકે. એટલે આમાં એક ઇલેક્ટ્રોન હોય ને એક આમાં એટલે ટોટલ તમારી પાસે 2 ઇલેક્ટ્રોન. હવે આમાં શું થાય કે આ ઇલેક્ટ્રોનનું વાદળ આ એક પીઝેડ વાદળ સમજી લ્યો. પી કક્ષકને અત્યારે એક વાદળ સ્વરૂપે સમજી લ્યો તો આમાંથી આવું બની શકે. આ CH2 તો એમનામ જ છે. હવે શું થાય કે ઉપરનો ભાગ રહ્યો એ ઉપર આમ ભેગો થઈને આવું ઇલેક્ટ્રોન ધરાવતું વાદળ બનાવે. એમાંય કેટલા ટોટલ 2 ઇલેક્ટ્રોન છે તમારી પાસે, એક ઉપર રહે અને નીચે ઇલેક્ટ્રોન ધરાવતું વાદળ એમાં એક ઇલેક્ટ્રોન રહે. ઉપરનું એક વાદળ નીચેનું એક વાદળ. હવે નીચેનો ભાગ નીચે ભેગો થાય ઉપરનો ભાગ ઉપર ભેગો થાય એટલે ઉપરનું વાદળ નીચેનું વાદળ. તો બેયમાં ઇલેક્ટ્રોન તો કેટલા રહેશે? એક જ ઇલેક્ટ્રોન. બેયમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? એક જ ઇલેક્ટ્રોન જોવા મળશે. આમાં એક ઇલેક્ટ્રોન ને એક નીચેનામાં ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન ધરાવતું વાદળ ઉપર અને નીચે આ સમતલ જ સમજો. આ કાર્બન કાર્બન વચ્ચેનો જે બંધ એ સમતલ જ સમજી લ્યો કારણ કે એક જ સમતલમાં હોય. તો ઉપર અને નીચે એમ બંને દિશામાં વાદળ હોય કે જેથી પ્રક્રિયક હુમલો કરે. હુમલો કરવો એટલે જોડાવ. કારણ કે કોઈ પણ પ્રક્રિયક ક્યાં જોડાય? જેની પાસે ઇલેક્ટ્રોન હોય તો જ જોડાય કારણ કે કોઈ પણ બંધ ઇલેક્ટ્રોનથી જ બને. એટલે શું થશે? હુમલો કરનાર પ્રક્રિયક સહેલાઈથી જોડાઈ જાય. નકર એને ગમે ત્યાંથી હુમલો કરી શકે. ઉપરથી હુમલો કરે તો શું થાય? પ્રક્રિયક તો ઇલેક્ટ્રોન ઉપર રહીએ. નીચેથી હુમલો કરે તો શું થાય? નીચે ઇલેક્ટ્રોન. એટલે કોઈ પણ દિશામાંથી હુમલો કરી શકે જેથી પ્રક્રિયકને જોડાવું સહેલું પડે. એટલે પાઈ ઇલેક્ટ્રોન ધરાવતું વાદળ ઉપર અને નીચે સમતલની ઉપર અને નીચે બંને દિશામાં આચ્છાદિત થયેલું હોય જેથી હુમલો કરનાર પ્રક્રિયકને સહેલાઈથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય. એટલે દ્વિબંધ અથવા ત્રિપલ બંધ હોય ને એ વધારે સક્રિય હોય. જેમ પ્રક્રિયક સહેલાઈથી જોડાય એમ એની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. જો એવું તમે વિચારો કે ઉપર જ 2 ઇલેક્ટ્રોન હોત તો શું થાત? આવું હોત તો હાલો ઉપર જ 2 ઇલેક્ટ્રોન મોટું વાદળ થઈ ગયું. 2 ઇલેક્ટ્રોન ઉપર જ છે તો શું થાય? પ્રક્રિયક નીચેથી હુમલો કરે તો એને ઇલેક્ટ્રોન જ ન મળે તો એ પ્રક્રિયક પાછો હોય જાય તો એની પ્રતિક્રિયાત્મકતા એની જે સક્રિયતા હોય ઘટી જાય. આવું આચ્છાદિત ઉપર અને નીચે થયેલું હોય તો પ્રક્રિયક ભાઈ ગમે ત્યાંથી ભલે ને આવે નીચેથી ભલે હુમલો કરે ઉપરથી ભલે ને હુમલો કરે. હુમલો કરવો એટલે ખાઈ ન જાય. હુમલો કરવો એટલે જોડાવું. અહીંયા એવું લખેલું આવશે કે હુમલો કરવો એટલે હુમલો કરવો એટલે જોડાવું એનો અર્થ એવો થાય. એટલે ઉપર અને નીચે એમ બંને દિશામાંથી હુમલો કરે તો એને સરળતા રહીએ પ્રક્રિયકને. પછી દિશા જોવાની રહીએ ને સરળતા રહીએ એમ એની પ્રતિક્રિયાત્મકતા વધે. એટલે આ 5 લાક્ષણિકતાએ આ રીતે 5 મુદ્દા પાડીને એમાં તમારે લખવાના એ રીતે 5 મુદ્દા આવી રીતે લખી નાખવાનું. જો ફરીથી એક આકૃતિ આવી મગજમાં ક્લિયર રાખજો તો 5 મુદ્દા સહેલા પડશે. પહેલું શું કીધું? જે પાયબંધ બનાવવા માટે જે કક્ષકો પી કક્ષકો એનું યોગ્ય બાજુએથી સંમિશ્રણ થવું જોઈએ. એટલે આવું કીધું હતું કે યોગ્ય બાજુએથી આમ બે ઊભી હોય તો ઊભી જ મિશ્રણ થાય. એક ઊભીને કાઢી રાખો તો એવું સંમિશ્રણ થાય ને યોગ્ય બાજુએથી સંમિશ્રણ થાય. પછી CH2 દ્વિબંધ CH2 એક જ સમતલમાં હોવા જોઈએ. પછી ત્રીજું કે પી કક્ષક આ જો આ સમતલે આ સમતલને લંબ રૂપે ગોઠવાયેલું એકબીજાને તો કેવી છે? સમાંતર. એકબીજાને સમાંતર સમતલને લંબ હોય. પછી ચોથું કે એક CH2 નું તમે રોટેશન કરો તો એમાં અવરોધ ઉત્પન્ન થતો. અવરોધ ઉત્પન્ન થવો જોઈએ ને. એટલે ટૂંકમાં શું કહેવા માંગે? દ્વિબંધથી જોડાયેલો અથવા ત્રિપલ બંધથી જોડાયેલો કાર્બન કાર્બન તો એમાં તમે એક કાર્બનને ફેરવી શકો નહીં કે બેયને રોટેશન કરવું પડે એટલું ને એટલું તો વળી એવું ને ઉડીએ તો અવરોધ નાબૂદ થઈ જાય. એક CH2 નું રોટેશન કરી શકો નહીં, પરિભ્રમણ કરી શકો નહીં. અને છેલ્લો મુદ્દો કે પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ ઉપર અને નીચે બંને દિશામાં આચ્છાદિત થયેલું. એટલે ટોટલ ઇલેક્ટ્રોન સમજો 2 જ છે. 4 નો સમજતા ઉપર એક નીચે એક ઉપર એક નીચે. ટોટલ PZ માં જ એક ઇલેક્ટ્રોન આનો એક ઇલેક્ટ્રોન આનો ઇલેક્ટ્રોન ઉપર અને એમ નીચે બંને દિશામાં ઇલેક્ટ્રોન ધરાવતું વાદળ ગોઠવાયેલું હોય જેથી હુમલો કરનાર પ્રક્રિયકને શું થાય? સહેલાઈથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત થઈ શકે. ઓકે, આ 5 મુદ્દા, આ 5 લાક્ષણિકતા આ 2 માર્કમાં થિયરીમાં પૂછાઈ શકે. આ પ્રશ્ન
2 માર્કમાં થિયરીમાં પૂછાઈ શકે. પછી જો અમુક વર્ણન ટેક્સ્ટ બુકમાં આપ્યું એવું લખવું જરૂરી નથી, તમારા શબ્દોમાં પણ લખી શકો. તમારા શબ્દમાં એટલે ટૂંકું નહીં લખવાનું, મેં તો અહીંયા સમજવા માટે ટૂંકમાં લખ્યું એ તમને સમજાય, બાકી તો તમારી રીતે યોગ્ય વર્ણન કરી શકો. પછી સાચું વર્ણન થવું જોઈએ. યોગ્ય વર્ણન કે અમુક તો અડધી લીટીમાં સમજાવી દઈએ એમ ન ચાલે. તમારી રીતે યોગ્ય ભાષામાં લખી શકો. ઓકે, પાઇબંધની લાક્ષણિકતા સમજાઈ ગયું. ઓકે, આ પ્રશ્ન તમારે હોમવર્કમાં એક વખત લખવાનો અને પાકો કરવાનો એ ખાસ એક વખત લખવાનો અને પાકો કરવાનો. હવે જો આના પછીનો આપણે સિગ્મા બંધ પાઇબંધ ગણી ગયા, એ તો આવડે જ છે. સિગ્મા બંધ પાઇબંધ ગણતા. ઓકે, હવેનું બધું તમને સહેલું લાગશે, કારણ કે હવેનું આપણે અત્યાર સુધીના આટલા લેક્ચર જોયા એ જ આવશે. એટલે અત્યાર સુધી આ 2-3 લેક્ચર એવા હતા કે આપણે ઘણાને એવું થતું હોય કે હજી સાહેબે ચેપ્ટર શરૂઆત કરી, શરૂઆત નથી કર્યું. હવે તમે જોશો પાછળના પેજ બધાય આપણે આગળ શીખી જ ગયા, એટલે પાછળના પેજ તો હવે ઝડપથી ચાલશે. આ 2 જ પ્રશ્ન એવા હતા કે જે આપણે નહોતા શીખા એટલે એમાં વાર લાગતી. હવેના જે પ્રશ્ન આવશે એ આપણે નામકરણ ને બંધ રેખા વડે સ્વરૂપ ને એવું જ આવશે. સહેલું જ તમને લાગશે, એમ થશે કે આ તો મને આવડે જ છે બધું. હવે આગળ કાર્બનિક સંયોજનોનું નિરૂપણ. હવે આગળનો ટોપિક છે કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ. બંધારણીય નિરૂપણ એટલે કે ટૂંકમાં આ શું કહેવા માગે. આવો કોઈ થિયરીમાં પ્રશ્ન ન પૂછાય, પણ જેનો મુખ્ય હેતુ છે એ અગત્યનું છે કે જે કાર્બનિક સંયોજન હોય એને તમે કેટલી રીતે અલગ અલગ રીતે દર્શાવી શકો. કોઈ પણ કાર્બનિક સંયોજન હોય તમારે એને અલગ અલગ કેટલી રીતે એનું નિરૂપણ કરી શકો, દર્શાવી શકો. તો 4 રીતે તમે દર્શાવી શકો. પહેલી રીત લુઈસ બંધારણ. આ લુઈસ નામનો વૈજ્ઞાનિક છે. લુઈસ બંધારણ અથવા બિંદુ નિરૂપણ. એક આ રીતે તમે દર્શાવી શકો. એક તો લુઈસ બંધારણ અથવા બિંદુ નિરૂપણ. બીજું ડેશ પદ્ધતિ અથવા નાની લીટી વડે દર્શાવી શકો. ત્રીજું સંઘનિત સ્વરૂપ. સંઘનિત સ્વરૂપ એટલે ટૂંકું સ્વરૂપ. સંઘનિત બંધારણ અથવા ટૂંકું સ્વરૂપ એવું કહી શકો. સંઘનિત એટલે ભેગું કરવું, શક્ય એટલું ટૂંકું સ્વરૂપ દર્શાવવા. અને ચોથી રીતે બંધ રેખા નિરૂપણ. એટલે કે ટોટલ તમારે કોઈ પણ કાર્બનિક સંયોજનને દર્શાવવું હોય તો જુદી જુદી 4 રીતે તમે દર્શાવી શકો. પહેલું લુઈસ બંધારણ એટલે કે બિંદુ નિરૂપણ કહી શકો, કારણ કે લુઈસ એટલે વૈજ્ઞાનિક નામને આધારે. એટલે લુઈસે શું કીધું કે કોઈ પણ બંધના તમારે ઇલેક્ટ્રોન દર્શાવો, એના બિંદુ સ્વરૂપે દર્શાવો એટલે બિંદુ નિરૂપણ કહી શકો. પછી ડેશ એટલે નાની લીટી વડે દર્શાવી શકો. ત્રીજું સંઘનિત એટલે ટૂંકું સ્વરૂપ અને બંધ રેખા વડે નિરૂપણ કરી શકો. હવે એના માટે અમુક ઘણી વખત અબંધકારક ઇલેક્ટ્રોન પણ દર્શાવવામાં આવે. તમે જો ઘણી વખત જોતા હોય, જરૂરી નથી, દર્શાવો તો દર્શાવી શકો, નહીં દર્શાવો તો ચાલે. જો એક થોડુંક તમારે યાદ રાખી લેવાનું, ન દર્શાવો તો કાંઈ ફેર ન પડે. ઓક્સિજનની સંયોજકતા 2 હોય, એના સિવાય એની પાસે બહારના કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. તો ઓક્સિજન ઉપર આવી રીતે 4 અબંધકારક ઇલેક્ટ્રોન દર્શાવવામાં આવે કે જે બંધમાં ભાગ ન લેતા હોય એવા ઇલેક્ટ્રોન દર્શાવવા પડે. એટલે ઘણી વખત સમજવું પડે કે ઓક્સિજન પાસે જે બંધમાં ભાગ નથી લેતા એવા 4 ઇલેક્ટ્રોન હોય. આ રીતે દર્શાવો તો ભલે, ન દર્શાવો તો તમારે સમજી લેવાનું કે એની પાસે 4 હોય જ. પછી સલ્ફર પાસે 4 હોય, નાઇટ્રોજન પાસે
એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, જો આ બે શબ્દ તમે વાપરી શકો, એક ઇલેક્ટ્રોન યુગ્મ, યુગ્મ એટલે જોડ, અથવા બે ઇલેક્ટ્રોન એવો શબ્દ પણ તમે વાપરી શકો. બે ઇલેક્ટ્રોન કયો તો ભલે એક ઇલેક્ટ્રોન યુગ્મ કયો તો આના માટે શું તમે વાપરી શકો? બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા 4 ઇલેક્ટ્રોન પણ શબ્દ વાપરી શકો. યુગ્મ કયો તો બે જ ગણવાના. અને એક આવશે હેલોજન, એક્સ એટલે હેલોજન, જેની પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન હોય. પણ આપણે કેવું દર્શાવતા નથી, આવું હોય ઘણી વખત તમને એવું કીએ દર્શાવો તો દર્શાવવાનું, ન દર્શાવો તો ખોટું નહીં પડે. આ એક તમારા 3-4 પરમાણુ આવે યાદ રાખી લેવાનું. નાને શું કહેવામાં આવે છે? અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય, કે જે ટૂંકમાં બંધમાં ભાગ ન લેતા હોય એવા ઇલેક્ટ્રોન જેને અબંધકારક કહેવાય, અને જે બંધમાં ભાગ લેતા હોય એને બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. હવે એક ઉદાહરણ તમને સમજાવો એટલે ઝડપથી બધું સમજાઈ જશે. હવે આ ચારેય નિરૂપણ કેવી રીતે દર્શાવે એ હું તમને સમજાવું. હવે તમને કે ઉદાહરણ કીધું ઇથેનોલ. ઇથેનોલને આ ચારેય સ્વરૂપે બંધારણનું નિરૂપણ કરો. ઇથેનોલ એના ચારેય સ્વરૂપે તમારે બંધારણ નિરૂપણ કરવાનું. તો કેવી રીતે નિરૂપણ કરી શકો? પહેલા તો ઇથેનોલનું બંધારણ આવડવું જોઈએ, CH3CH2OH. હવે જો પહેલા લુઈસ બંધારણ એટલે બિંદુ નિરૂપણ કરવું. બિંદુ નિરૂપણમાં શું હોય કે કોઈ પણ બંધ કેટલા ઇલેક્ટ્રોનથી બને? 2 જ ઇલેક્ટ્રોનથી બને. આ ખાસ યાદ રાખવાનું. કોઈ પણ બંધ 2 ઇલેક્ટ્રોનથી બને. તો હું આવું પહેલા શું છે? કાર્બન. કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 3 હાઇડ્રોજન. તો હવે શું કરવાનું? બિંદુ નિરૂપણ દર્શાવે. કાર્બન હાઇડ્રોજન વચ્ચે બંધ હોય તો બંધના ઇલેક્ટ્રોન કેટલા હોય? 2. તો આ 2 ઇલેક્ટ્રોન દર્શાવી દો. અહીંયા કેટલા હોય? 2 ઇલેક્ટ્રોન. અહીંયા કેટલા હશે? 2 ઇલેક્ટ્રોન. હવે કાર્બન કાર્બન વચ્ચે, કાર્બન વચ્ચે બંધ હોય તો એના 2 ઇલેક્ટ્રોન. CH2, CH2. હવે O એટલે અહીંયા બંધ નહીં દર્શાવવાનું. શું કરવાનું? એ બંધના 2 ઇલેક્ટ્રોન દર્શાવવાના. ઓક્સિજન, અહીંયા OH. આ રીતે તમે દર્શાવી શકો. આ નિરૂપણને શું કહેવામાં આવે? બિંદુ નિરૂપણ કહેવામાં આવે. એટલે ટૂંકમાં બંધની જગ્યાએ શું કરવાનું? એના ઇલેક્ટ્રોન દર્શાવવા. આ રીતે સાચી જ છે આ 2 બિંદુ નિરૂપણ. કારણ કે કાર્બન હાઇડ્રોજન વચ્ચે બંધ હોય તો બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. આ 2 ઇલેક્ટ્રોન. તો આ બધા ઇલેક્ટ્રોન દર્શાવ્યા બિંદુ સ્વરૂપે, જેને બિંદુ નિરૂપણ કહેવાય અથવા લુઈસ બંધારણ કહેવાય. પછી જો ઓક્સિજનના તમે 4 અબંધકારક ઇલેક્ટ્રોન દર્શાવો તો ભલે ન દર્શાવો તો ચાલે, જરૂરી નથી. આ બધા ઇલેક્ટ્રોન કેવા કહેવાય? બંધકારક, કે જે બંધમાં ભાગ લે. પછી બીજું આવે ડેશ. આ પહેલી રીત. બીજી આવે ડેશ અથવા નાની લીટી વડે દર્શાવવામાં આવે. બંધને શું કરવામાં આવે? નાની લીટી વડે. તો તમે આવું કહી શકો, આ CH3, CH2, OH. પછી જો ઘણી વખત આ ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોન 4 દર્શાવો તો ભલે ન દર્શાવો તો ચાલે, એ જરૂરી નથી. પણ સમજવું ખરું કે ઓક્સિજન ઉપર 4 અબંધકારક ઇલેક્ટ્રોન હોય. આ તમે નોંધ કરી નાખજો. એમાં આપ્યું એ ખાલી લખાણ સ્વરૂપ આપ્યું કે ઓક્સિજન, સલ્ફર, નાઇટ્રોજન, હેલોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન દર્શાવવા અથવા હોય એવું. તો હોય તો દર્શાવી, એ હોય જ. દર્શાવો તો ભલે ને ન દર્શાવો તો એ ચાલે, જરૂરી નથી. ન દર્શાવો તો એવું નહીં સમજવાનું એની પાસે હોય નહીં. હોય તો ખરા જ, પણ આપણે દર્શાવતા નથી. દર્શાવો તો એ ચાલે, ન દર્શાવો તો એ ચાલે. આ ધ્યાન રાખો. આ બીજું કે જેને ડેશ વડે દર્શાવવામાં આવે. ત્રીજું સંગનિત સ્વરૂપ. સંગનિત સ્વરૂપ એટલે ટૂંકામાં ટૂંકું સ્વરૂપ. તમે એને શક્ય એટલું ટૂંકું લખી શકો, એને સંગનિત સ્વરૂપ કહેવાય. પછી એમાં બંધ દર્શાવો તો ભલે, ન દર્શાવો તો ભલે. તો આપણે કેવી રીતે લખી શકો ટૂંકું સ્વરૂપ? જો કાર્બન કેટલા છે? 2. તો હું આવું C2 લખી શકું. C2. હાઇડ્રોજન કેટલા? 3 ને 2 5. C2H5. આ OH એમના C2H5. તો આ ટૂંકું સ્વરૂપ થઈ ગયું. તો આને ઇથેનોલ જ કહેવાય, આને ઇથેનોલ કહેવાય, આને ઇથેનોલ જ કહેવાય. અથવા તમે આમ પણ લખી શકો, બંધ કે લીટી કાંઈ નહીં દર્શાવવાની. CH3
CH2OH આમનામાં પણ તમે દર્શાવી શકો, એ ટૂંકું સ્વરૂપ જ કહેવાય. C2H5OH લખો તો એ ચાલે, નામ લખો તો એ ચાલે. પણ જો ઘણા વિદ્યાર્થી બધાને મનમાં આવતું હોય કે C2 2 કાર્બન હાઇડ્રોજન 6 ને ઓક્સિજન ન લખી શકું કે નહીં? સ્વાભાવિક એક ટૂંકું સ્વરૂપ કીધું એટલે ટૂંકું જ કરી નાખું. આ 3 હાઇડ્રોજન 2 5 ને 6 તો 6 હાઇડ્રોજન કરી નાખે ઓક્સિજન. આમાં ઘણા બધા વિદ્યાર્થીને ભૂલ થાય કે ક્રિયાશીલ સમૂહ કયો હે OH છે, કારણ કે કોઈ આવું લખે C2H6 તો આમાંય થાય CH3O CH3 ઇથરાઈ થઈ જાય. તો આમાં કન્ફ્યુઝન રહીએ કે ક્રિયાશીલ સમૂહ કયો સમજવો. પછી તમને ગમે તે કહે તો ચાલે કે આવું બંધારણ C2H6O એમાં કેટલા બંધારણ શક્ય દોરી શકો તો ચાલે, આવું દોરી શકો આવું દોરી શકો તો ચાલે, તો કાંઈ પ્રશ્ન નથી. પણ ઉપર આપણે ઇથેનોલ જ કીધું હોય તો પછી આવું દોરી શકો નહીં. એટલે તમારે ટૂંકું સ્વરૂપ કહે તો ક્રિયાશીલ સમૂહ કયો એ તમારે અલગથી દર્શાવો, જેથી તમને તરત આઈડિયા આવી જાય કે આ ક્રિયાશીલ સમૂહ કયો એ આલ્કોહોલ એ, એટલે ખાસ એ રીતે દર્શાવો. એટલે ક્રિયાશીલ સમૂહ એને અલગથી જ દર્શાવો, એમાં હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન દર્શાવો. અને ચોથું સ્વરૂપ કયું એ બંધ રેખા નિરૂપણ. જો એ આપણે બંધ રેખા સાથીઓ ત્રિશુલ ને આવું બધું આપણે ઉદાહરણ સાથે જોયું હતું કે બંધ રેખામાં શું હોય, છેડે કાંઈ ન હોય તો CH3 સમજવું, જ્યાં 2 રેખા ભેગી થતી હોય અહીંયા કાર્બન સમજવું. પછી કોઈ પણ કાર્બન સિવાયના કોઈ પણ ક્રિયાશીલ સમૂહને દર્શાવવામાં આવે તો આને આવી રીતે CH3 એટલે છેડે કાંઈ નથી એટલે CH3. અહીંયા 2 બંધ રેખા ભેગી થતી હોય તો CH2, તો અહીંયા આમ લખી શકું, આવી રીતે દર્શાવી શકું કે નહીં? તો આ જ થયું. અહીંયા છેડે કાંઈ ન હોય તો CH3, કાંઈ ન હોય તો જો અહીંયા શું દોરી શકું CH3, લખવાનું નથી, આ તો સમજવા માટે. પછી અહીંયા બંધ રેખા ભેગી થતી હોય તો કાર્બન, હાઇડ્રોજન કેટલા હોય 4 સંયોજકતા પૂરી થવી જોઈએ તો 2 હાઇડ્રોજન હોય, આમ પણ દર્શાવી શકો. એટલે કાર્બનિક સંયોજન તમારી પાસે 4 રીતે દર્શાવી શકો, 1 2 3 અને 4. આ ચારેય આપણે ઇથેનોલ લે તો આવી રીતે ચારેય રીતે તમે દર્શાવી શકો. હવે બીજું કે ખાસ કરી તમે વ્યવહારમાં કોઈ પણ રીત વાપરી શકો, વ્યવહારમાં કોઈ પણ રીત તમે વાપરી શકો, એમાં કોઈ પ્રશ્ન નથી. જો દ્વિબંધ અથવા ત્રિપલ બંધ કરવું હોય તો કઈ રીતે દર્શાવી શકો? કોઈ પણ સંયોજનમાં દ્વિબંધ અથવા ત્રિપલ બંધ દર્શાવવો હોય, જો દ્વિબંધ દર્શાવવો હોય તો શું કરવામાં આવે? 2 નાની લીટી કરવામાં આવે દ્વિબંધ. એક હોય તો એકલ બંધ સિંગલ બંધ, અને 3 નાની લીટી હોય તો શું સમજવાનું? ત્રિપલ બંધ. એટલે દ્વિબંધ ત્રિપલ બંધને આ રીતે નાની લીટી વડે દર્શાવવામાં આવે. એક નાની લીટી હોય તો શું સમજવાનું? સિંગલ બંધ હોય. દ્વિબંધ ને ત્રિપલ બંધ. આવી રીતે 3 લીટી કરી હોય તો શું સમજવાનું? એની વચ્ચે ત્રિપલ બંધ હોય એવું સમજવું. એટલે જો તમને ટૂંકમાં આપેલું છે એ લખાણની કાંઈ મહત્વનું નથી, તમે આવું સ્વરૂપ દર્શાવી શકો. એટલે આવી રીતે અલગ ઇથેનોલને દર્શાવે તો કોઈ આવી રીતે દર્શાવે, આવી રીતે દર્શાવે, પણ વ્યવહારમાં સરળ શું પડે? 4માંથી કોઈ પણ આ લીટી કરો તો સરળ પડે, ના દર્શાવો તો સરળ પડે. એટલે આવો ટૂંકા સ્વરૂપનો સંજ્ઞિત સ્વરૂપનો વધારે ઉપયોગ થશે. જો બંધ રેખાય લીટી વડે થાય તો એમાં જગ્યા જાજી રોકાઈ શકે. એટલે આમાંથી કોઈ પણ 4 રીતે તમે નિરૂપણ કરી શકો. એટલે જો નિરૂપણ આપ્યું તમને 12.3 પ્રશ્ન, એમાં બધું જ લખેલું જ છે વ્યવસ્થિત. ને ઝિગઝેગ રેખા એટલે આડી અવળી રેખા જે આપણે બંધ રેખા કહીએ અને ઝિગઝેગ રેખા શબ્દ વપરાય, એના બંધાય કેવી રીતે દર્શાવવા એ તમને આપ્યું. પછી ચક્રીય સંયોજન એ આપ્યું, એ તમને શું આપ્યું? એ ચક્રીય સંયોજન એ આપ્યા, એ આપણે સમજાવી દીધા. ચક્રીય સંયોજન એમાં કાર્બન કેટલા હોય, હાઇડ્રોજન કેટલા હોય. એટલે આપણે કોયડો 12.4 સુધી ચાલી ગયું, કોયડો 12.4 સુધી આપણે સમજાવી દીધું. જો એમાં વ્યવસ્થિત એકવાર વાંચી લેવાનું, આપણો અર્થ શું એ 4 વસ્તુ એ સંયોજનોનું નિરૂપણ 4 રીતે કરી શકાય. પછી કોઈ પણ બંધારણ આપ્યું હોય તમે એનું નિરૂપણ કરી શકવા જોઈએ. આ 4 અગત્યનું હોય. ઓકે, તમારે આજે હોમવર્કમાં માત્ર પાયબંધની લાક્ષણિકતા જ લખવાનું હોય. 2 વાર લખજો. કેટલી વાર? 2 વાર. 5 જ લાક્ષણિકતા એ 2 વાર, એકવાર જોઈને વ્યવસ્થિત તૈયાર કરો. ભલે જ્યાં પહેલાં એકવાર પાકું કરી લેવાનું, પછી લખતું જવાનું મોઢે, જ્યાં ભૂલ પણ એ જોતા જાઓ. બીજી વાર જ્યારે લખો
ત્યારે પરફેક્ટ મોઢે લખવાનું હોય. પછી નિરૂપણ આ લખવાનું નથી પ્રશ્ન. જો આ બંધારણીય નિરૂપણ તમારે હોમવર્કમાં લખવાનો નથી. એટલે તમારે 10 મુદ્દા ટોટલ થશે. પાયબંધની લાક્ષણિકતા 2 વાર લખજો. એકવાર વ્યવસ્થિત તૈયાર કરજો, બીજી વાર સાવ મોઢે લખવાનો ટ્રાય કરજો, એમાં ભૂલ પડવી જોઈએ નહીં. ઓકે, આ નિરૂપણ તો આવડી જશે. એમાં જુદા જુદા ઉદાહરણ આપ્યા, તમે ઉદાહરણ પણ દર્શાવી શકો. જો એક ખાસ ધ્યાન રાખજો, આ અબંધકારક ઇલેક્ટ્રોન જે દર્શાવે એ લખો તોય ભલે, ન લખો તોય ચાલે. એટલે એવું નહીં સમજ ન દર્શાવે એટલે ખોટું પડે. એ સાચું જ પડશે, એ જરૂરી નથી. પણ સમજવું ખરું કે ઓક્સિજન ઉપર 4 હોય અબંધકારક ઇલેક્ટ્રોન, સલ્ફર પાસે 4, નાઇટ્રોજન પાસે 2 અને હેલોજન પાસે 6 હોય. આવું સમજવું. ઓકે, રેડી. આજે આપણે અહીંયા સુધી રાખી. આવતા વખતે કોયડા બધા સોલ્વ કરશું. ઓકે.